તો મિત્રો આવી ગઈ બધી ભેંસો મોટા તરાવડાની અંદર। આ તો ખૂબ મોટો છે મિત્રો। હજી પણ આ બાજુથી બધી ભેંસો આવી રહી છે। ને મિત્રો તમારા મનની અંદર એક વાત જરૂર હશે કે આપણા વિડીયો ડેલી અપલોડ થાય, પણ ડેલી વિડીયો મિત્રો અપલોડ કરવાનું એક જ કારણ હોય છે। તો મિત્રો આ તો નોર્મલ પાણી છે, એવા જ ખાડા ભરેલા છે। આગળ જે મોટો તરાવડો છે એનામાં હવે જશે ભેંસું। તો આજે આપણી ભેંસું પાણીથી થોડીક દૂર હતી એટલે ભેંસું હેરાન થઈ ગઈ। તો મિત્રો એવી જ રીતના ફિક્સ ટાઈમ એક જ આપણે રાખશું। જ્યારે પણ હું વિડીયો બનાવીશ ત્યારે તમે જે ટાઈમ નક્કી કરશો એ જ ટાઈમ ઉપર આપણે વિડીયો અપલોડ કરશું। અને આજનો વિડીયો તો હું મિત્રો 7 વાગે જ અપલોડ કરીશ, એટલે બધા મિત્રોને સાંજના ભાગે વિડીયો જોવાની મજા આવે। જય માતાજી બધા મિત્રોને, રામ રામ મિત્રો। તો કેમ છો મિત્રો? તો મિત્રો હમણાં 2-3 દિવસથી વિડીયો આપણા ના આવતા હતા। તેનું કારણ હતું કે હમણાં હાલમાં હું જંગલમાં નહોતો જતો ભેંસો ચારવા માટે। અને મિત્રો ખાસ એક કોમેન્ટ કરજો કે આપણે વિડીયો કેટલા વાગે અપલોડ કરવાનું છે, સવારના ભાગે વિડીયો અપલોડ કરવું કે સાંજના ભાગે, એકવાર કોમેન્ટ કરીને જણાવજો। તો હવે અત્યારે આપણી ભેંસો જાય છે પાણી ઉપર, તો વિડીયોની અંદર બન્યા રહેજો। અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો। અને મિત્રો એક કોમેન્ટ ખાસ કરજો કે આપણે વિડીયો કેટલા વાગે અપલોડ કરવાનો, તો બધા લોકો તમે આપણો વિડીયો પૂરો જોઈ શકો। એક ટાઈમિંગ પરફેક્ટ કહી દેજો તો હું એટલા વાગે જ વિડીયો અપલોડ કરી શકું। કારણ કે સવારના ભાગે હું વિડીયો અપલોડ કરું અને તમે બધા મિત્રો રોકેલા હો તો તમે આપણો વિડીયો જોઈ ન શકો। તેના કારણે ફરજિયાત એક કોમેન્ટ કરજો કે સાંજના ભાગે હું 7 વાગ્યાની પાછળ વિડીયો અપલોડ કરું અથવા તો સવારના ભાગે 8 વાગ્યા પછી વિડીયો અપલોડ કરું। તો એ તમારે કોમેન્ટ કરવાની છે। બસ બધી જાય છે પાણી ઉપર, તડકો પણ ઘણો બધો છે, પાછળથી તડકો લાગે છે એટલે વિડીયોની ક્વોલિટી બરાબર નહીં આવે। અને પાણી માટે મિત્રો જો ભેંસો કેટલી હેરાન થાય છે, ભેંસનું મોઢું પણ આખું ખુલી જાય છે, એટલો બધો તડકો છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો, વિડીયો જોવાની મજા આવશે। અને જે કોઈ ભાઈ નવા આવ્યા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આપણા વિડીયો સારા જોવા મળતા રહે। અને મિત્રો તમારા મનની અંદર એક વાત જરૂર હશે કે આપણા વિડીયો ડેલી અપલોડ થાય, પણ ડેલી વિડીયો મિત્રો અપલોડ કરવાનું એક જ કારણ હોય છે કે ડેલી મારી પાસે કંઈક ને કંઈક નવો હોય તો હું વિડીયો બનાવું। કારણ કે આખો દિવસ તમને એકને એક વસ્તુ દેખાડું તો તમે પણ હેરાન થઈ જાઓ। તો આપણા પાસે કાંઈ પણ નવીન વસ્તુ હોય તો આપણે બધા મિત્રોને શેર કરી શકીએ। અમને હમણાં હાલમાં કંઈ નવું છે નહીં, ભેંસો જે તૈયાર થવાની છે એને પણ હજી 15-20 દિવસની વાર છે, એટલે ત્યાં સુધી કદાચ વિડીયો થોડાક મોડા આવશે। અને આ છે આપણી કુંજને પણ મિત્રો હજી 2 મહિનાની વાર છે, અત્યારે ડ્રાઈવ ઉપર મૂકેલી છે। તો જેવી ભેંસો આપણી તૈયાર થશે એવી રીતના હું વિડીયો બનાવીશ। ડેલી વિડીયોની તો હું કોશિશ કરું છું, પણ કંઈક ને કંઈક નવું હોય તો હું તમારા બધા મિત્રોને શેર કરી શકું। પણ ડેલી મારા પાસે કંઈક નવું હોતું નથી, જેથી કરીને મારા વિડીયો ડેલી આવવાનું ચાન્સીસ ઘણા ઓછા હોય છે। તો તમે જોડાયેલા રહેજો મિત્રો, હું તમારા માટે એકદમ કોશિશ કરીશ કે 2-3 દિવસે એકાદ વિડીયો અપલોડ કરીશ, જેથી તમને બધાને વિડીયો જોવાની પણ મજા આવતી રહે। અને હવે જંગલમાં પણ ઘણું ખાસ રહ્યો નથી કાંઈ, અમારી જે જંગલ છે એ બધી પૂરો થઈ ગયો છે, કાંઈ પણ એવો ચરણમાં પણ નથી। પાણી ઘણું બધું પડ્યું છે પણ ચરવાનું કાંઈ નથી। હવે તો આપણે જંગલમાં આવવું ઘણું બધું મુશ્કેલ પડી જશે। કદાચ થોડોક ટાઈમ જંગલમાં આવે તો આવે, નહીંતર આપણે એક જે 4-5 એકરનું ખેતર રાખેલું છે એનામાં જ જશે ભેંસો બધી। અને હવે આપણી આ વાદળી છે, વાદળી તૈયાર થશે। ઓલી આગળ જે વિડીયોમાં અંદર આપણે જે વાદળીના હાલીના બનાવ્યા હતા એ વાદળી હતી, આની જ બેન હતી। તો વાદળીને હજી મહિનો દિવસ આરામથી લઈ લેશે, તો એનું પણ આપણે એકદમ પરફેક્ટ વિડીયો બનાવશું। અને વાદળીનો પણ આગલા વર્ષનો શોર્ટ વિડીયો પડેલો જ છે, કદાચ તમે જોઈ આવજો।
તડકાના કારણે ભેંસો બધી હેરાન છે પાણી માટે. પાણી તો મિત્રો ખૂબ પડ્યું છે આપણા જંગલની અંદર. લગભગ નહીં હોય તો 3 થી 4 તરાવડા ફૂલ એકદમ ભરેલા છે. પણ મેન તો ચરવાનું જોઈએ, ચરવાનું બિલકુલ નથી. તો હાલો મિત્રો, ભેંસો પાણીની અંદર જાય તો હું પછી તમને દેખાડું ભેંસો પાણીની અંદર. તો મિત્રો આ તો નોર્મલ પાણી છે, એવા જ ખાડા ભરેલા છે. આગળ જે મોટો તરાવડો છે એનામાં હવે જશે ભેંસું. તો આજે આપણી ભેંસું પાણીથી થોડીક દૂર હતી એટલે ભેંસું હેરાન થઈ ગઈ. હવે આવી ગઈ પાણીની અંદર. અને આ ઘાસ તમે જે જોઈ રહ્યા છો એ ઘાસ મિત્રો અત્યારે ભેંસું આમાં ન ચરે, કારણ કે પાણી ઘણું બધું ભરેલું હતું. એના કારણે આ ઘાસ બધો વાસ કરી ગયો છે, એટલે ભેંસોને ચરવામાં મજા ના આવે. તો મિત્રો મોટા પાણીની અંદર ભેંસું જાય તો એ પણ હું તમને દેખાડું મોટા તરાવડાની અંદર. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આવી ગઈ બધી ભેંસો મોટા તરાવડાની અંદર. આ તો ખૂબ મોટો છે મિત્રો. હજી પણ આ બાજુથી બધી ભેંસો આવી રહી છે. મિત્રો ખાસ કોમેન્ટ કરજો. આપણી ગાયો પણ પાણી પી રહી છે. વરસાદનું જ પાણી છે. આ બાજુ બધી ભેંસો પાણી પી રહી છે. તરાવડો પણ ખૂબ મોટો છે અને ભેંસોને બેસવામાં પણ મજા આવતી હોય છે. મિત્રો કોમેન્ટ કરી જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. અને ખાસ એક કોમેન્ટ કરજો કે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ પણ એક નક્કી કરજો, તો એ ટાઈમે હું વિડીયો અપલોડ કરી શકું. સવારના 8 વાગે અથવા તો સાંજના 7 વાગ્યા પાછળ એ તમારે કોમેન્ટ કરવાની છે. જ્યારે પણ આપણો વિડીયો આવે એટલે સીધો તમને ટાઈમિંગ ખબર હોય તો તમે એ ટાઈમ ઉપર વિડીયો આપણું જોઈ શકો. તો મિત્રો એવી જ રીતના ફિક્સ ટાઈમ એક જ આપણે રાખશું. જ્યારે પણ હું વિડીયો બનાવીશ ત્યારે તમે જે ટાઈમ નક્કી કરશો એ જ ટાઈમ ઉપર આપણે વિડીયો અપલોડ કરશું. અને આજનો વિડીયો તો હું મિત્રો 7 વાગે જ અપલોડ કરીશ, એટલે બધા મિત્રોને સાંજના ભાગે વિડીયો જોવાની મજા આવે. અને સાંજના ટાઈમે ઓલમોસ્ટ બધા મિત્રો ફ્રી જ હોય છે. તો આજનો વિડીયો તો મિત્રો હું 7 વાગે જ અપલોડ કરીશ. પછી પણ તમારે જ એક ફિક્સ ટાઈમ નક્કી કરવાનું છે કે સવારના ભાગે 8 વાગે વિડીયો અપલોડ કરું અથવા તો સાંજના 7 વાગ્યા પાછળ વિડીયો અપલોડ કરું. તો એક કોમેન્ટ કરી જણાવજો. અને જે કોઈ ભાઈ નવા આવ્યા તો એકવાર સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરી જરૂર જણાવજો. તો મળીએ એક સારા વિડીયોની અંદર. તો બધા મિત્રોને જય માતાજી.